તાલુકાના દાદર ગામના અજમલભાઈ ચૌધરી ઉપર જે રીતે બનાસકાંઠાના ઓગળ મહંત દ્વારા જે રીતે તેઓનું અપહરણ કરવામાં આવ્યું ને 27 દિવસની લડાઈ બાદ અંતે આજે બનાસકાંઠા પોલીસે બળદેવગીરીની અટકાયત કરી છે તેવા સમાચાર છે। ત્યારે પાટણની જે ક્રિષ્ના હોસ્પિટલ છે ત્યાં આગળ ચૌધરી સમાજના આગેવાનો તેઓની ખબર અંતર પૂછવા આવ્યા છે, કારણ કે 27 દિવસથી જે અજમલભાઈ ચૌધરી અહીંયા સારવાર લઈ રહ્યા છે। આપણી સાથે સમાજના આગેવાનો જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું કે જે રીતે સાગરભાઈ 27 દિવસની લડાઈ હતી, 27 દિવસ સુધી ન્યાય નથી મળ્યો, અત્યાર સુધી કયા પ્રકારની લડાઈ હતી, કયા પ્રકારની આપણી આખી વ્યૂહરચના હતી? 27 દિવસનો સંઘર્ષ હતો। સંઘર્ષ એ સમાજને શીખવવા માટે, સમજવા માટે, જાગૃત કરવા માટે આવતો હોય છે અને અમને એ સંઘર્ષે ઘણું બધું શીખવાડ્યું છે, સમજાયું છે। સમાજના યુવાનોની લાગણી હતી કે અજમલભાઈ સાથે જે પ્રકારનું જધન્ય ઘટના ઘટી છે એમાં ઉચિત ન્યાય મળવો જોઈએ અને ઉચિત ન્યાય મેળવવા માટે સમાજના પ્રત્યેક જન સુધી એ વાત પહોંચાડવા માટે અમે જે અત્યાર સુધીની ભૂમિકા ભજવી એમાં તમે બધાએ જાણો છો કે અમારા અદગામ કાંકરેજ વિસ્તારની અંદર સભા કરવાની હોય, રાધનપુરના અમારા વઢિયારના લાખણેશ્વર મહાદેવની અંદર સભા કરવાની હોય, એના પછી ધાનેરામાં સભા થઈ હોય, તો એ બધી જ સભાઓ અમે કરી અને વઢિયારની અંદર એક નિર્ણય થયો કે ભાઈ હવે આટલા દિવસ થયા છે, 20-25 દિવસને છતાંય સંઘર્ષમાં આપણને ન્યાય નથી મળતો, તો આપણે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવા માટે સૌએ જવું પડે અને એ માટે થઈને લાખણેશ્વર મહાદેવ મઠની અંદર અમે એવો બધા યુવાનોએ અને સમાજના જવાબદાર પ્રતિનિધિઓએ ભેગા થઈ અને નિર્ણય કરેલો કે આપણે ગાંધીનગર તરફ કૂચ કરીશું અને રાજ્યના માન્ય મુખ્યમંત્રી સમક્ષ આ વાતને મૂકીશું। એટલે એ અમારી વ્યૂહરચના હતી અને અમારી ભેમાભાઈ જે સમાજના અગ્રણી છે, ભેમાભાઈ જે રીતે ધોળી પાઘડીની ઉપર જે રીતે આ રીતે જધન્ય કૃત્ય કરવામાં આવ્યું, એની લાજ માટે સમાજ 27 દિવસથી લડી રહ્યો હતો, અત્યારે તેમની બળદેવગીરીની અટકાયત કરવામાં આવી છે તેવા સમાચાર છે, શું કહેશો? અમારી લડાઈ કોઈ વ્યક્તિઓ સામે નથી, કોઈ સંસ્થાઓ સામે નથી, કોઈ સમાજ સામે નથી। આ કૃત્ય થયું છે એ વખોડવા લાયક છે। ગુજરાતની 18 આલમ આ કૃત્યને વખોડી રહી છે કે ખરેખર આ ગુનેગારોએ જે કૃત્ય કર્યું છે એને સજા મળવી જોઈએ। તો ચૌધરી સમાજની એક માગણી હતી અને એ અમારી આદર્શ ન્યાયની માગણી હતી અને એ માગણીનો અમારો એક સંઘર્ષ હતો અને સંઘર્ષમાં ધીમે ધીમે એક બંધારણ મુજબ અમારા હક અને અધિકારો જે મળેલા છે એ મુજબ અમે લડાઈ લડી રહ્યા હતા અને એ મુજબની અમારી જે માગણી હતી એ પ્રમાણે આજે જે મુખ્ય કાવતરાખોર જે આરોપી છે એમનું નામ, એમની અટકાયત થઈ છે, તો એ પ્રમાણે હજી પુષ્ટિ નથી થઈ શું થશે। અમારી ગુજરાતની પણ કમિટી છે અને કમિટીમાં અમે પણ આ ચર્ચા કરીશું અને આગળના શું કાર્યક્રમ રહેવાના છે એ પણ અમે જાહેર કરીશું। કહી શકાય કે જે રીતે બળદેવગીરી દ્વારા જે રીતે અપહરણ કરવામાં આવ્યું ને જે તે 27 દિવસના જે સંઘર્ષ બાદ અંતે અત્યારે ન્યાય મળવા જઈ રહ્યો છે, એટલે કહી શકાય કે જે રીતે અજમલભાઈ ચૌધરી ઉપર કૃત્ય કરવામાં આવ્યું હતું તેને લઈને ફરી એક વખત સમાજની એક બેઠક બોલાવવામાં આવશે અને આગળની જે રણનીતિ છે તેને ત્યાં સમાજ વચ્ચે મૂકીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।